ગીતોમાં તાકાત, લગન ગીતમાં તાકાત, એટલું નહીં સાહેબ, આપણા હાલરડામાં એ તાકાત હતી. અરે આપણા ઘરે કોઈ ભરથરી આવે, આપણા ઘરે કોઈ સાધુ આવે, આપણા ઘરે કોઈ સંત આવે, એક હાથમાં રાવણ હથો લીધો હોય, એ ભરથરી ગીતો કેવા ગાતા. અમારા મહેસાણામાં ગાયું, તમને સંભળાવું, બરાબર ને? હે બપમ બપમ ગાડી હે યમુના મોમાં લિયાલે, બપમ બપમ ગાડી યમુના મોમાં રે લિયાલે. એ હાલુ લુલુ હાલ યોગેશ, હાલુ લુલુ હાલ, હાલુ લુલુ હાલ, જયરાજ હાલુ લુલુ હાલ. આ આપણા હાલડામાં તાકાત હતી. અત્યારે હાલડો કેવો આવ્યો કે હાલુ લુલુ હાલુ, તાર બાપા મોથામ ટાલુ. આવા છોકરાને સંસ્કાર શું મળશે? બહુ મારી મીઠી ટકોર છે. સોલૈયાના કાર્યક્રમમાં માયાભાઈ રાહીરની હાજરી હતી. હું આ વાક્ય બોલ્યું હતું, મને એમને 1000 રૂપિયા આલીને વધાવ્યો હતો. હું જાહેરમાં બોલ્યો તો, બાપ અહીંયા જેટલા વડીલો બેઠ્યા છે, આ વડીલોને તમે પૂછી જુઓ, એમના જે માવતર હતા, એમનો દીકરો જ્યારે નાનો હતો એ નિશાળે જાતો ને, એટલે કબાટમાં કુલેરના લાડવા કરતા. કેમ કે અમારો દીકરો કદાચ નિશાળેથી આવે, એને ભૂખ લાગી હોય ને, તો કબાટ ખોલી અંદરથી કુલેરના લાડવા ખાય. અત્યારે આપણે ધંધા હું આદર્યા. છોકરું 5 કિલોનો બગલ થેલો લઈને નિશાળેથી ઘરે આવે, માના જોડે બેહે, માને એમ કે મમ્મી મને ભૂખ લાગી છે. બોલે આપણી માવડીઓ કરે હું, ગાગરાના ખિસ્સામાં હાથ ગાલે, 5નો સિક્કો કાઢે, પછી લે બકા ગોપાલના વાટકા, ચટાફટા, પપ્પુજી, કુરકુરે. આવા કુરકુરે ખાઈ રોણા પ્રતાપ પેદા થાય. અરે હારા દીકરાને જન્મ આલવો હોય ને તો ધરતી હારી જોશે. અમારો કવિ તો ત્યાં સુધી કે રામને નોતરું દેવા, બનજો કોઈ એક કૌશલ્યા, સીતાને સાધના કરશો આ જાનકી રામની છાયા. અરે મહાબ્રહ્મચર્યની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા, પણ હજુરી દાસ હનુમંતા જન્મવા અંજની જોશે. રામને જન્મ આલવો હોય ને તો કૌશલ્યા જેવી માતા જોઈએ, હનુમાનને જન્મ આલવો હોય અંજની માં જેવી માં જોઈએ. અરે મારો તમારો તારણહાર ઈ શિવાજીને જન્મ આલવો હોય ને તો જીજાબાઈ જેવી માતા જોઈએ. સાહેબ, ઈ તો માં હોય ને એવા દીકરા હોય. મારા સમાજ કે અન્ય સમાજની દીકરીની તાકાત પણ જેવી તેવી ના હોય. અહીંયા દીકરીઓ બેઠી, આ દીકરીઓને બાપજી માં કેવી મળી છે? માને બોલાવી હોય તો નાદ તમારો નાભીથી જોઈએ. કવિએ બહુ સારું લખ્યું કે કરણી આગે કીજીએ, પીછે ધરીએ પાવ, વેરી વશ્યલ વાઘ વરુ, દુશ્મન કરે ન ગાવ. યંબા યંબા જે કરે સદા સહલ્યા હોય, દુઃખ હરે દારીદર હરે, તાસન ગંજા કોઈ, મેલી મેલા ન ભોગવે, મેલી મેલા ન ખાય. જેની ભેળેમાં મેલડી એનું દુઃખ દારીદર મટી જાય. આવા કરિયુના વેરાનમાં છૂટા સરીકા રાગ, કોઈના જાલેલ કાન, માનેલ તારો મેલડી. આ નાદ નાભીથી નીકળે અને ધણી નહીં સુણે ધા, કા તો તારી અરજીમાં ઉણપ, કા તને વાયો કળજગનો વા, બાતો તને વાયો કળજગ. ઈ માને તમે બોલાવો, ઈ માના નામનું તમે આરાધન કરો એટલે માં તો આવે આવે આવે. પ્રમાણ એટલું ખાલી નાભ તમારો નાભીથી હોવું જોઈએ. અહીંયા 18 વરણ બેઠ્યું છે. હું તો જાહેરમાં કહું છું બાપ, પહેલગામમાં હમણાં હુમલો થયો, આતંકવાદીઓએ નિર્દોષ લોકોને મારી નાખ્યા, મોતને ઘાટ ઉતાર્યા. ઈ કોઈને જઈને એમ નતું પૂછ્યું કે ભાઈ તું ચૌધરી છે? આતંકવાદીઓએ કોઈને જઈને એમ ના પૂછ્યું કે ભાઈ તું પટેલ છે, ભાઈ તું રબારી છે. એમને એમ જ પૂછ્યું તું હિન્દુ છે? તો સનાતન ધર્મના દીકરાઓ, સનાતન ધર્મના નેજા હેઠળ આવી જાજો. મારા બાપ ભેડા હશો તો દુનિયાની તાકાત નથી વાર કરી શકે. અરે છાસ માખણ કી છેવટે
જેની હાલત હળગી હોય પણ કદી એ કાળા ના હોય, જેના કુળ દૂધડિયા કાગડા. અહીંયા માવડીઓ બેઠી છે. માવડીઓ ઘરે દૂધ હોય એમાં 2 ટીપા છાસના નાખી દે. દૂધને કષ્ટી બહુ પડે પણ દૂધમાંથી દહીં બની જાય. દૂધ કરતા દહીંની કિંમત વધી જાય. ઈ દહીંને બેનો એમાં મંથન કરવા ઝરણી લે, એમાં વલોણું લે, ઈ દહીંને વલોવી દે. ઈ દહીંમાંથી માખણ બની જાય. દહીં કરતા માખણની કિંમત વધી જાય. દહીંને કષ્ટી બહુ પડે. મેઘરાજભાઈ ઈ માખણને આપણી બહેનો ચૂલે ચડાવી માખણને ગરમ કરે. માખણને કષ્ટી બહુ પડે પણ માખણમાંથી ઘી બની જાય. માખણ કરતા ઘીની કિંમત વધી જાય. દૂધ ધોળું, દહીં ધોળું, માખણ ધોળું, ઘી પણ ધોળું. બાપ, સમાજ કોઈ પણ હોય, સમાજનો કોઈ પણ જે વ્યક્તિ હોય એના ઉપર વારંવાર કષ્ટી પડે, એના ઉપર અનેક વાર કષ્ટી પડે, પણ જે માણસ હજારો કષ્ટીઓ વચ્ચે પોતાનો રંગ નો બદલે ને, સમાજમાં કિંમત એની જ થાય. સમાજમાં કિંમત એની જ થાય. ભેડા રહેજો ભાઈઓ, ભાઈઓ ભેડા રહેજો. બાપ, માં બેહવા માટે આવી રહી છે. અંદર અંદરના વિખવાદ હોય તો કાઢી નાખજો. GJ1 કે 7974 બોલેરો ગાડી થોડી વચ્ચે પડી છે તો આપણે વિનંતી કરીએ જેની પણ હોય થોડી સાઈડમાં લઈ લે. બરાબર ને? બધાને મારી વાત ગળે ઉતરતી હોય એકવાર તાલી પાડો એટલે મને એમ થાય કે તમે બધા ભાવથી સાંભળો. બાપજીનું શરણ છે. વડીલોની પાઘડીઓ વચ્ચે બોલી રહ્યો છું. કોઈ કલાકાર તરીકે નહીં, આ વડીલોના દીકરા તરીકે બોલી રહ્યો છું. આ બહેનોના ભાઈ તરીકે બોલી રહ્યો છું. યુવાનોના મિત્ર તરીકે બોલી રહ્યો છું. તમારા આંગણે માં બેહવા માટે આવી રહી છે. તમારા ભાઈઓ ભાઈઓમાં વિખવાદ હોય, વિખવાદને કાલ હવારે તોડી નાખજો. કુટુંબ કુટુંબમાં વિખવાદ હોય, ગામ ગામમાં વિખવાદ હોય તો તોડી નાખજો. સાહેબ, કુળદેવીની કૃપા કોને કહેવાય? હાંજ પડે તમે બાપ દીકરો ભેગા બેહી જમી હકતા હોય, તમે માન દીકરો ભેગા બેહી જમી હકતા હોય, તમે કાકો ભત્રીજો ભેડા બેહી જમી હકતા હોય, મામો ભાણેજ ભેડા બેહી જમી હકતા હોય, ભેડા બેહી જમી જ લ્યો. અને ઊંઘવા જાઓ ત્યારે તમારે ગોળી ન લેવી પડે. હકે તમને નિંદર આવી જાય તો માની તમારા ઉપર અસંખ્ય ગણી કૃપા છે. યોગેશભાઈ, મોટું જંગલ, ઈ જંગલમાં મોટું વડનું ઝાડ, ઈ વડના ઝાડ ઉપર હજારો પક્ષીઓ રહે. ઈ વડના ઝાડ નીચે મેઘરાજભાઈ હજારો પ્રાણીઓ રહે. ઈ વડના ફળ ખાય, વડના પાંદડા ખાય, એની છાયામાં રહે. અને બરોબર કહેવા દો જંગલમાં આગ લાગે ત્યારે વડે પક્ષીઓને એટલું કીધું હતું, પક્ષીઓ તમને તો ભગવાને પાંખો આપી છે, તમે ઉડી જાઓ. જંગલમાં આગ લાગી છે, હમણાં તમે બળી જાશો, તમે મરી જાશો. હું તો અહીંથી હલી નહીં શકું. ત્યારે ચકલી જેવા નાના પક્ષીએ કીધું હતું કે વડ બાપ, અમે તારા ઉપર રહ્યા છીએ, તારા ફળ ખાધા છે, તારી ડાળીએ ડાળીએ રમ્યા છે. અરે ડારે ડારે રમતા તારા, ફળ ખાધાતા તારા, હવે ઉડી જઈએ તમારા મોઢા થાય મેષવાળા, હવે ઉડાય નહીં. અને કહેવા દો સાહેબ, જંગલમાં આગ લાગે, ઈ આગ છે ઈ વડના ઝાડ ઉપર લાગી જાય. બધાય પ્રાણીઓ બાજુના તળાવમાંથી એમ કહેવાય કે થોડું થોડું પાણી લાવવા લાગ્યા. વાઘ, વરુ, સિંહ, અરે હાથી જેવો હાથી સાહેબ ગજરાજ સૂંઢમાં પાણી લાવી અને વડની આગ ઓલવવા લાગ્યો. ભાઈ, એમાં નાનકડું ચકલી જેવું પક્ષી બાજુમાં તળાવમાં જાય, ચાંચમાં 2 ટીપા પાણી લે, ઈ 2 ટીપા વડના ઝાડ ઉપર રેડે, ફરી પાછું જાય, ચાંચમાં 2 ટીપા પાણી લે, વડના ઝાડ ઉપર નાખી દે. તારે હાથીએ પૂછ્યું તું, ચકલી, એ ચકલી, અમે આવડા મોટા પ્રાણીઓ આટલું બધું પાણી લઈને આગ બુઝાવીએ છીએ, છતાંય આગ બુઝાતી નથી. તારા ચાંચમાં 2 ટીપા પાણી વડે આમાં આગ હું બુઝાવાની? હવે સાહેબ જે ચકલીએ જવાબ આપ્યો ને
વડીલો જેટલા બેઠ્યા છો આ જવાબને પકડીને ઘરે જાજો. ત્યારે ચકલી એટલું બોલી હતી કે હાથી, કાલ સવારે દુનિયાના માણસો ઇતિહાસ લખવા માટે બેહી જાય અને આ જંગલમાં આગ લાગી એનો ઇતિહાસ લખવા માટે બેહે ને ત્યારે ખૂણામાં મારું ચકલીનું નામ આવે ને તો એ આગ બુઝાવવામાં આવે, આગ લગાડવામાં ન આવે ને માટે ચાંચમાં પાણી ભરીને રેડી રહીશું. અહીંયા કોઈ પણ સમાજનો વ્યક્તિ બેઠ્યો હોય, 18 વરણ બેઠી હોય, તમારા દીકરા તરીકે કહું, સમાજમાં મારું ને તમારું યોગદાન આગને બુઝાવવા માટે હોવું જોઈએ, આગને લગાડવા માટે ના હોવું જોઈએ, ના હોવું જોઈએ, ના હોવું જોઈએ. અરે આનંદ કહે કર માણદા. હવે છેલ્લી 10 જ મિનિટ બોલી અને મારી વાતને વિરામ કરવી છે, બરાબર ને? આનંદ કહે કર માણદા. અહીંયા હગા હારા કે હપ, છીપર ફાટી દ્રંગ હુઓ, અહીંયા લાપડિયા ધ્રમ કંત. કારમિલ પાણો હોય, મોટી શિલા હોય, પથ્થર હોય, એના ઉપર તમે છીણી મૂકો, એના ઉપર ઘણના ઘા કરો, પણ પાકલ શિલા હોય ને છીણી ઉલડીને પાછી આવી જાય, પથ્થર તૂટે નહીં, પણ એના એ પથ્થરમાં જેડી તિરાડ પડે એમાં ધૂળ ભરાય. તેથી એમાં લાપડા નામનું છોડ છે એ લીલું ધ્રમક થઈને મજા કરતું હોય એમ સમાજમાં, ગામમાં, પરિવારમાં, કુટુંબમાં, ભાઈઓમાં જ્યાં સુધી તમે ભેળા હશો ને દુનિયાના માણસો તમને નહીં તોડી શકે. પણ જેદી પરિવારમાં, સમાજમાં, કુટુંબમાં કે ગામમાં, સંબંધોમાં જેદી તિરાર પડીને તેથી દુનિયાના લાપડા આવીને મજા કરી જશે. સાહેબ, આ લાપડા મજા ન કરી.